વોટ ઇઝ મર્સી કિલિંગ? પશ્ચિમના દેશોમાં અત્યારે આ શબ્દ બહુ પ્રચલિત પણ છે અને જરૂરિયાત પણ બન્યો છે, લોકોની માંગણી પણ છે અને સરકાર ના પાડે છે, પણ એ દિશામાં વિચારવું તો પડે છે. then exactly what is mercy killing? એવું થઈ રહ્યું છે જેમ જેમ સમાજ આગળ જતો જાય છે, જેમ વિશ્વ સતત બદલાતું રહે છે, જીવનમાં એટલા બધા પ્રયોગો નવા નવા વિશ્વ કરતું રહ્યું છે જેની આડ અસરો સમાજ ઉપર પેદા થાય છે અને નવી નવી બીમારીઓ અને નવા નવા રોગ પેદા થાય છે અને એ નવા રોગ અને નવી બીમારીઓ જ નવી છે. પહેલી વખત તો જાણવા આવે છે કે આ પ્રકારની બીમારી છે, હોઈ શકે છે. હવે મેડિકલ સાયન્સને પણ એનો ઉકેલ નથી મળતો, ખબર નથી આનું શું કરવું, કયો રોગ ક્યારે જન્મે છે ને કોણ કેવી રીતે એમાં પીડાય છે ને એની કેટલી પીડા છે, આનો ઉકેલ છે નહીં મેડિકલ સાયન્સ પાસે. માણસ બહુ હેરાન થાય છે, પુષ્કળ પીડા ભોગવે છે, પુષ્કળ ખર્ચો કરે છે, સફળ નથી થવાતું અને દુઃખી થઈ જાય છે. ક્યાંથી લાવવા એટલા પૈસા? પાછું મેડિકલ ટ્રીટમેન્ટ પુષ્કળ મોંઘી થઈ ગઈ છે, સામાન્ય માણસના તો બસની વાત નથી. દવાઓ, દવાખાનું, કશું બહુ મોંઘી થઈ ગયું છે અને સહન નથી થતું. એવા રોગ થાય છે, એવી પીડા થાય છે. એટલે પરદેશમાં એટલા પૈસા ક્યાંથી લાવે? પત્નીને બીમારી થઈ, પતિને બીમારી થઈ, એવી બીમારી થઈ કે રોજના 1000 રૂપિયા, 2000 રૂપિયા, 5000 રૂપિયા ખર્ચવા જ પડશે એને જીવતો રાખવો હોય કે જીવતી રાખવી હોય તો. આવક મર્યાદિત છે, ક્યાંથી લાવશે? ઘર વેચાઈ જાય, બધું જ વેચાઈ જાય, દેવું થઈ જાય અને તોય બીમારીની ટ્રીટમેન્ટમાં કોઈ કરતા કોઈ ફેરફાર થી પરિણામ બદલાતું નથી. એવા સમયે હવે અહીંયા આગળ દર્દીઓ, મારું કુટુંબ બરબાદ થઈ જાય, હું પીડા ભોગવું, દેવું થઈ જાય, એના કરતા હું મરી જાઉં, મને એક ઇન્જેક્શન આપી દો, હું મરી જાઉં, એવી અરજી સરકારમાં કરે છે, કોર્ટમાં કરે છે કે મને પરમિશન આપો, મારે મરી જવું છે અને મરી જવું એટલે મારા કુટુંબને મારી સેવા ના કરવી પડે, પૈસા ના ખર્ચવા પડે, દેવાદાર ના થવું પડે અને મારી પીડા ઓછી થઈ જાય, મને પરવાનગી આપો. હવે કોઈને મરી જવાની પરવાનગી સરકાર આપે કેવી રીતે? પણ અત્યારે આંદોલન ચાલે છે આ બધા દેશોમાં અને કેટલાક દેશોએ તો મંજૂર કર્યું પણ છે કે સાહેબ, તમને એવું લાગતું હોય કે પીડા થાય છે, દેવું થાય છે, તકલીફ પડે છે અને તમારે મરી જવું હોય તો મરી જવાની તમને છૂટ છે, ઇન્જેક્શન લો અને મૃત્યુ પામો અને આ બધી પીડામાંથી છૂટા થાવ. આને કહેવાય મર્સી કિલિંગ. ભારત તો આ દિશા વિચારી જ ન શકે, પણ હવે ધીરે ધીરે પશ્ચિમે આ સ્વીકારવા માંડ્યું છે.